હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો ને? યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો જ. યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરતા રહેજો અને યસ, નિયમિત હોમવર્ક પણ સબમિટ કરાવતા રહેજો. ઓકે, ફાઇન. નાવ અહીંયા આપણે 9મા ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં જે સમાંતર શ્રેણી આપણે શરૂઆત કરી હતી, સમાંતર શ્રેણી પર આધારિત કેટલાક દાખલાઓ આપણે જોઈ લીધા હતા. ઓકે, દેટ ઇઝ બધા ઉદાહરણના દાખલાઓ હતા. આજે આપણે સ્વાધ્યાય 9.2માં સમાંતર શ્રેણી પર આધારિત કેટલાક દાખલાઓમાં આપણે આગળ વધીએ. ઓકે, એમાંથી થર્ડ એક્ઝામ્પલ લખ્યું છે, સારું એક્ઝામ્પલ છે. યસ, પણ કઈ નહીં, જે પ્રમાણે આપેલા છે, જે પ્રમાણે કન્ડિશનો આપેલી છે, એ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું છે. અહીંયા સમાંતર શ્રેણી એટલે કે યસ, બે મુખ્ય બાબતો હોય, એનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી, આ બે વસ્તુ આપણા પાસે હોય તો આપણે સમાંતર શ્રેણીની કોઈ પણ વસ્તુ એટલે કે એના વિશે કોઈ બી માહિતી મેળવી શકીએ છીએ. અને એના સિવાય એના બીજા બે સૂત્રો જે આપણે યાદ રાખવાના છે તે એ વ્યાપક પદ એટલે કે એન નું પદ અથવા તો અંતિમ પદ, દેટ ઇઝ a પ્લસ n-1 ઇન્ટુ ડી, જ્યાં એ પ્રથમ પદ ને ડી સામાન્ય તફાવત અને પ્રથમ n પદનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, અથવા તો જો અંતિમ પદ આપણે જાણતા હોઈએ તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ n/2 પ્રથમ પદ બધા અંતિમ પદનો સરવાળો. યસ, એ રીતે જસ્ટ આટલું જ ધ્યાન રાખવાનું છે, બાકી બધી જ વસ્તુઓ. અને યસ, સમાંતર શ્રેણીનું જે વ્યાપક સ્વરૂપ હોય, જો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત ડી હોય તેનું વ્યાપક સ્વરૂપ a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 2. યસ, એનું વ્યાપક સ્વરૂપ કહેવાય. બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. બાકી સમાંતર શ્રેણીના કોઈ પણ દાખલાઓ આપણે ગણી શકીશું. ઓકે, ના અહીંયા આપણે જોઈએ, આ દાખલો વાંચીએ. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે, એટલે કે અહીંયા a બરાબર 2 આપી દીધું છે અને પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે, તો સાબિત કરો કે 20મું પદ -112 છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ કે યસ, ઇન્ફોર્મેશન કઈ આપેલી છે. યસ, પ્રથમ પદ એટલે કે a બરાબર 2 આપી દીધું છે. હવે આપણા પાસે બાકી શું રહેશે? ડી, સામાન્ય તફાવત. જો ડી મળી જાય તો પછી સમાંતર શ્રેણીનું ગમે તે વસ્તુ કીધી, ગમે તે માહિતી કીધી હોય એ આપણે મેળવી શકીએ. ઓકે, તો યસ, એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એ ડી મેળવવા માટે અહીંયા શરત આપી છે, પ્રથમ 5 પદોનો સરવાળો એ પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે. યસ, આ શરતનો ઉપયોગ કરીને આપણે ડી મેળવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, જસ્ટ આ બધી જ વસ્તુ લખતા જઈએ છીએ અને પછી આ 20મું પદ -112 છે સાબિત કરવાનું છે. દેટ ઇઝ ફાઇન. એ આપણે એ અને ડી મળી જશે તો યસ, સમાંતર શ્રેણીનું કોઈ કયા પણ નંબરનું પદ આપણે મેળવી શકીએ. તો યસ, આ જ વસ્તુ અહીંયા કરવાની છે. અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ 2, પ્રથમ પદ આપણને કીધું છે 2 a છે, બરાબર છે. એ વસ્તુ આપણને આપેલી છે. હવે જે શરત આપેલી છે એ અહીંયા પ્રથમ 5 પદનો સરવાળો એ પછીના 5 પદના એટલે કે પ્રથમ 5 પદ એટલે કે ધારો કે a1 a2 a3 એ પ્રમાણે પદો હોય તો આ a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 પ્લસ a5 એ પછીના 5 પદ એટલે 5માં પછીનું છઠ્ઠું, 6 થી 10 a6 પ્લસ a7 પ્લસ a8. યસ, એ પછીના 10 પદોના 1/4 ભાગનો છે. અહીંયા જસ્ટ પહેલા આપણે શરત આપી છે ને, જસ્ટ આપણે શબ્દોના રીતે જ લખીએ, 1/4 ઓફ પછીના 5 પદોનો સરવાળો. આ વસ્તુ આપણને આપી છે, આના પરથી આપણે કંઈક મેળવવાનું છે. એટલે અહીંયા જોઈએ તો પ્રથમ 5 પદનો સરવાળો, ધારો કે અહીંયા 5 પદો શ્રેણી a1 a2 એ પ્રકારની હોય તો આ એકચ્યુઅલી આપણને a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 પ્લસ a5 આ વસ્તુ આપેલી છે, ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1/4 આના પછીના 5 પદો એટલે કે a6 a7 a10 આ વસ્તુ આપણને આપેલી છે. યસ, હવે આમ જોવા જઈશું તો પ્રથમ 5 પદનો સરવાળો એટલે કે એ બીજું કઈ નહીં S5 છે. ઓકે, પરંતુ અહીંયા આપણે S5 કે S10 નહીં લખી શકીશું કારણ કે પ્રથમ પદથી શરૂ Sn જે છે એ પ્રથમ પદનો સરવાળો. યસ, હવે આ 5 પદો મેળવવા હશે તો આપણે કઈ રીતે મેળવી શકીએ? ઓકે, તો એના માટે જસ્ટ આને થોડો ફેરફાર કરું
એટલે જસ્ટ આ રીતે લખું a1 a2 dash 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 a5 is equals to 1/4. આમાં આ 5 પદ ઉમેરું અને બાદ કરું એટલે કે જસ્ટ આને આ રીતે લખું a1 plus a2 dash 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 a10 મેં આમાં a થી 5 ઉમેર્યા માઇનસ a1 plus a2 dash 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 a5. યસ આમાંથી a1 થી a5 બાદ થઈ જશે આ પદ મળી જશે આપણને. યસ હવે શું કહેવાશે આ પ્રથમ 10 પદનો સરવાળો અને આ પ્રથમ 5 પદનો સરવાળો અને આ પ્રથમ 5 એટલે કે આ s1 થશે આ s10 થશે અને આ s5 થશે. ઓકે સો જસ્ટ આ રીતે આપણે આગળ વધીશું. અહીંયા માટે આ બીજું કંઈ નથી પ્રથમ 5 પદનો સરવાળો s5 is equals to 1/4. આ જે થઈ ગયું એ આખું આપણા પાસે પ્રથમ 10 પદનો સરવાળો માઇનસ પ્રથમ 5 પદનો સરવાળો. જો આના પરથી તમે ડાયરેક્ટ આ લખી શકતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જસ્ટ તમને એક્સપ્લેનેશન માટે જસ્ટ એક આ પદ મેં વધારે મૂક્યું છે. a6 થી a10 એટલે કે પ્રથમ 10 પદના સરવાળામાંથી પ્રથમ 5 પદનો સરવાળો બાદ કરીએ એટલે આપણને પછીના જે 5 પદનો છે સરવાળો મળી જાય. ઓકે તો જસ્ટ આટલી આ વસ્તુ આપણને મળી ગઈ. આના પરથી પહેલા આપણે સાદું સ્વરૂપ આપી દઈએ. અહીંયા s10 અને s5 છે ને, તો યસ આના માટે આપણે 4s5 is equals to s10 minus s5 અને આપણે આ બાજુ લઈ આવીશું તો યસ 4s5 plus s5 is equals to s10 મળશે 4 plus s5 plus s5 એટલે કે આ થશે 5s5 is equals to s10. યસ હવે આપણને ખબર છે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a હોય અને સમાંતર પદ d હોય તો યસ એના પ્રથમ n પદોનો સરવાળો sn બરાબર n/2 કોસમાં 2a plus n-1 into d એ લખાશે. ઓકે યસ તેના પ્રમાણે આ સૂત્ર મૂકવાનું છે. sn પરથી અહીંયા s5 નું ને અહીંયા s10 નું મૂકવાનું છે એટલે અહીંયા આના માટે 5 s5 એટલે કે n/2 અહીંયા n બરાબર 5 છે 5/2 કૌંસમાં 2 into a અહીંયા આપણને આપ્યું છે 2 plus n-1 એટલે કે n બરાબર અહીંયા 5 છે તો 5 - 1 into d. ઓકે is equals to s10 પ્રથમ 10 પદનો સરવાળો એટલે આમાં n બરાબર 10 એટલે કે અહીંયા 10/2 અહીંયા કૌંસમાં 2a પ્લસ n-1 અહીંયા n બરાબર 10 છે એટલે 10 - 1 into d કારણ કે sn is equals to n/2 2a plus n-1 into d આ આપણું સૂત્ર છે. એના પ્રમાણે s5 અને s10 નું આપણે કિંમતો મૂકી છે. તો યસ અહીંયા આપણા પાસે શું મળશે 5 into 5/2 કૌંસમાં 4 plus 4d is equals to અહીંયા 5 કૌંસમાં 4 plus 9d આ વસ્તુ મળશે. બંને બાજુથી 5 કટ થઈ જશે બાકી મારા પાસે રહેશે યસ અહીંયા 5 કૌંસમાં 4 plus 4d 2 ને હું આ બાજુ લઈ જઈશ 2 કૌંસમાં 4 plus 9d સાદું સ્વરૂપ આપણે આપીશું તો યસ 20 plus 20d is equals to 8 plus 18d d વાળા પદો એક બાજુ એટલે કે યસ 20d minus 18d is equals to 8 minus 20 એટલે કે આ થશે 2d is equals to -12 માટે d is equals to -6. યસ આપણને ડી મળી ગયું એ આપેલું છે. યસ સમાંતર શ્રેણીમાં જો તમારા પાસે a અને d એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત હોય તો તમે સમાંતર શ્રેણીના રાજા કહેવાઓ. ગમે તે વસ્તુ હોય એ શોધી શકાય. યસ આપણે 20મું પદ -112 છે એવું આપણે સાબિત કરવાનું છે. યસ સમાંતર શ્રેણી માટે વ્યાપક પદ પહેલા એટલે કે અહીંયા આપણે 20મું પદ એટલે કે a20 -112 છે આ સમાંતર શ્રેણી માટે વસ્તુ આપણે બતાવવાની છે. યસ તો અહીંયા નેક્સ્ટ સમાંતર
શ્રેણી માટે વ્યાપક પદ an is equals to a plus n minus 1 into d. હવે આ જે સમાંતર શ્રેણી છે એના માટે આપણા પાસે a2 છે અને d minus 6 છે એટલે જે વસ્તુ મૂકીએ તો 2 plus n minus 1 into minus 6 માટે 20મું પદ, that means a20, n બરાબર 20 એટલે કે આમાં n બરાબર 20 મૂકવાનું. તો અહીંયા 2 plus 20 minus 1 into minus 6, 2 plus this minus થશે 19 ઓકે 114, 2 minus 114 એટલે minus 112, 20મું પદ 112 છે એટલે સાબિત કરી શક્યા. ઓકે, સો જસ્ટ આ રીતનું કરવાનું હશે. આમાં આ વસ્તુ છે, આપેલી જે શરત પરથી છે ડી શોધવાનો છે, તો યસ એના માટે ને એમાં આ S5 થાય અને યસ આ S10 માઇનસ પ્રથમ 10 પદના સરવાળામાંથી પ્રથમ 5 પદનો સરવાળો બાદ કરીએ એટલે બાકીના 5 પદોનો સરવાળો આપણને મળી જાય. ઓકે, સો આ રીતે તમે કરી શકો છો. અથવા તો આમાં બીજો દાખલો છે પણ થોડો લાંબો થશે. એમાં ધારો કે પ્રથમ પદ a છે, સમાન તફાવત d છે તે ધારીને તો યસ પ્રથમ 5 પદો a plus d, a plus 2d, a plus 3d, 4d એ રીતે લખી શકો. અને યસ પાછળના 5 પદો a plus 5d, 6d, 7d એ રીતે યસ એ રીતે સારું સ્વરૂપ આપશો તો પણ તમારો જવાબ મળશે. જો કે એમાં પણ કંઈ વાંધો આવશે નહીં. 5 પદો બહુ વધારે નથી તો તમે એ વસ્તુ એ પ્રમાણે કરી શકો છો, તમે પ્રયત્ન કરી શકો છો. જવાબ આનો આ જ આવશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ, અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે, હું વાંચું છું. એક સમાંતર શ્રેણીનું p મું પદ 1/q અને q મું પદ 1/p છે. p is not equals to q માટે સાબિત કરો કે પ્રથમ pq પદનો સરવાળો 1/2 pq plus 1 થાય. એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ફાઇન. ભલે અહીંયા થોડુંક p મું પદ 1/q અને q મું પદ 1, યસ ભલે એવું અટપટું આપેલું હોય પણ જસ્ટ એમાંથી કોઈ ગભરાવાની જરૂર નથી. સમાંતર શ્રેણી એટલે કે સમાંતર શ્રેણી જો તમે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એ બે વસ્તુઓ જો તમારા હાથમાં આવી જાય છે, એ જો તમે શોધી લો છો તો તમે સમાંતર શ્રેણીના રાજા કહેવાય. તમે જે વસ્તુ જે માહિતી એના વિશે જોઈતી એ વસ્તુ બધી તમે મેળવી શકો છો. ઓકે, અને યસ અહીંયા પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એટલે કે બે વસ્તુઓ છે, બે અજ્ઞાત હોય તો બે અજ્ઞાત હોય તો યસ બે અજ્ઞાતને ઉકેલવા માટે મારા પાસે એ બે અજ્ઞાતને જોડતા બે ભિન્ન સમીકરણો જોઈએ. તો યસ અહીંયા બીજું કંઈ જ નથી, આપેલું છે બે શરતો, p મું પદ 1/q અને q મું પદ 1/p. યસ બે શરતો આપી દીધી છે. યસ એનો ઉપયોગ કરીને a અને d શોધો. પછી પ્રથમ pq એટલે પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર લખવાનું, એનામાં n બરાબર pq મૂકવાનું એટલે તમને પ્રથમ pq પદનો સરવાળો. યસ બીજું કંઈ જ નથી કરવાનું. આ તો સંકેતો બદલાયા છે, બીજું કંઈ જ નથી. બાકી સેમ સિસ્ટમ સેમ પ્રોસિજરથી આપણે આગળ વધવાનું છે. ઓકે, સો જસ્ટ અહીંયા એટલે આ રીતે કરવું છે તો ધારો કે યસ આપેલ સમાંતર શ્રેણી નું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d છે. યસ કઈ ની આધારે શરૂઆત કરવાનું. યસ અહીંયા પદ વિશે વાત થઈ જશે. જો પ્રથમ પદ a હોય અને સામાન્ય તફાવત d તો વ્યાપક પદ માટે વ્યાપક પદ શું લખાય? વ્યાપક પદ એટલે આપણે n મું પદ લખતા હોઈએ છીએ, a plus n minus 1 into d. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વ્યાપક પદ. હવે આપણને કીધું છે p મું પદ 1/q છે એટલે કે અહીંયા p મું એટલે કે એની જગ્યાએ p યસ માટે અહીંયા p મું પદ એટલે અહીંયા એની જગ્યાએ p એટલે કે a plus p minus 1 into d. અહીંયાનું મૂલ્ય આપણને આપ્યું છે p મું પદ that is 1/q એટલે કે આ થશે 1/q. એ જ રીતે q મું પદ ઓકે that is આ થાય a q
યસ અહીંયા n ની જગ્યાએ q એટલે કે a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d એ શું આપ્યું છે આપણને અહીંયા q નું પદ તો યસ 1/p આપ્યું છે યસ તમારે આ બે સમીકરણ થઈ ગયા અને અહીંયા 1/q 1/p એવી વસ્તુ આપેલી છે ને તો જવાબ એના સ્વરૂપમાં જ આવશે યસ બધા જવાબ એના સ્વરૂપમાં જ આવશે ઓકે એટલે અહીંયા a અને d ને જોડતું એક આ સમીકરણ a અને d ને જોડતું આ બીજું સમીકરણ આ બે સમીકરણનો ઉકેલ મેળવવાનો a અને d આપણે મેળવવાનું યસ એકમાંથી બે બાદ કરતા એટલે કે યસ 1 માઇનસ 2 કરતા a માઇનસ 1 બાદ થઈ ગયા બાકી રહેશે મારા પાસે p માઇનસ 1 ઇન્ટુ d માઇનસ q minus 1 into d is equals to જમણી બાજુ 1 upon q minus 1 upon p આ બંનેમાં d સામાન્ય નીકળે એવું છે એટલે યસ p minus 1 minus q plus 1 into d is equals to અહીંયા લસા pq નીકળશે ઉપર આવશે p minus q યસ અહીંયા આપણે જોઈશું -1 plus 1 કટ થશે એટલે આપણને મળશે p minus q into d આ વસ્તુ આપણને મળશે અહીંયા p minus q upon pq અને આપણે આ બાજુ લઈ આવીશું તો યસ d is equals to p minus q pq into p minus q અને આપણે શરત આપી છે p is not equals to q ના કે p minus q is not equals to 0 એટલે p minus q શૂન્યતર થાય બંને ભાગ ઓળી શકે છે અહીંયા આ આપણે કૌંસમાં લખીશું કારણ કે p is not equals to q માટે p minus q is not equals to 0 શૂન્યતર છે એટલે બંને આપણે કટ કરી શકીએ છીએ તો માટે અહીંયાના પરથી મળશે d is equals to 1 upon pq આ વસ્તુ મને મળી ગઈ યસ d નું મૂલ્ય બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકીને આપણને a નું મૂલ્ય મળી જાય યસ d નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા યસ d નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ યસ a પ્લસ p minus 1 d બરાબર 1 upon pq is equals to 1 by q આ વસ્તુ મને મળશે માટે a આનું વિસ્તરણ કરીશ તો પહેલું પદ પડશે 1 by q minus 1 upon pq is equals to 1 by q બંને બાજુ આ છે કટ થઈ ગયું માટે a is equals to 1 upon pq યસ a મળી ગયું d મળી ગયું ધેટ્સ ઇટ બાકીના પ્રથમ pq પદનો સરવાળો યસ એનામાં કિંમત મૂકવાની બીજું કંઈ જ નથી એટલે અહીંયા પહેલા તો યસ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો બરાબર આપણે લખીએ છીએ sn ઓકે sn નું સૂત્ર શું છે આપણા પાસે n/2 2a plus n-1 into d અહીંયા આપણા પાસે n/2 યસ a અને d ના મૂલ્યો મળી ગયા છે એટલે અહીંયા a બરાબર 1 upon pq એટલે કે યસ 2 into 1 upon pq plus n-1 into 1 upon pq આ વસ્તુ આપણને મળી ગઈ છે ઓકે નાઉ આમાંથી પણ પહેલા ને બીજા બંને પદમાંથી 1 upon pq સામાન્ય નીકળશે તો યસ આપણે આને આ રીતે લખી શકીશું n upon 2pq કૌંસમાં 2 plus n-1 that's it એટલે અહીંયા n upon 2pq યસ આ કૌંસ છૂટો થશે 2 plus n-1 is n upon 2pq કૌંસમાં n plus 1 આ આપણને sn મળ્યું ઓકે અહીંયા આપણે શું છે પ્રથમ pq પદનો સરવાળો એટલે પ્રથમ pq પદનો સરવાળો એટલે કે n બરાબર આમાં pq લઈ લેવાનો માટે પ્રથમ pq પદોનો સરવાળો s pq જ્યાં જમણી બાજુ n દેખાય ત્યાં pq એટલે કે યસ n ની જગ્યાએ આ pq 2 upon pq આમાં pq plus 1 pq cut 1/2 pq plus 1
જે આપણે સાબિત કરીને બતાવવાનું છે 1/2 PQ + 1. યસ, આ રીતે જ કરવાનું. એક સિમ્પલ પ્રોસેસ, સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોસેસ. બસ બધા દાખલામાં મેઇન વસ્તુઓ આ જ. સમાંતર, કોઈ પણ સમાંતર શ્રેણી માટે જસ્ટ તમે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધી લો. એટલે જસ્ટ સમાંતર શ્રેણી તમને ગમે તે કીધું હોય, કોઈ પણ વસ્તુ હોય, એ તમે વસ્તુ એની શોધી શકો છો. યસ, કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. ઓકે, બસ પછી સિસ્ટમેટિકલી જે બાકીના સૂત્રો જ વ્યાપક પદોને પ્રથમ n પદોના સરવાળો, યસ, એ વસ્તુનો તમારે ઉપયોગ કરીને આમાંથી બહાર નીકળી જવાનું હોય, બીજું કંઈ હોતું નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ, અહીંયા મેં એક બીજો છઠ્ઠો એક્ઝામ્પલ લખ્યો છે. સમાંતર શ્રેણી 25, 22, 19. અહીંયા સમાંતર શ્રેણીના પદો આપી દીધા છે. એ સમાંતર શ્રેણી કઈ છે આપણને આપી દીધી છે. અહીંયા સમાંતર શ્રેણી 25, 22, 19 ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. ઓકે, અહીંયા આપણે જસ્ટ થોડું દાખલો અલગ રીતે આપ્યો છે. અહીંયા સમાંતર શ્રેણી આપી દીધી છે. એટલે સમાંતર શ્રેણીમાં કયા કયા પદો છે આપી દીધા છે. યસ, આ સમાંતર શ્રેણી જેના પરથી પ્રથમ પદ આપણને ખબર પડી જાય. યસ, 25 એટલે કે બરાબર 25. ને યસ, સામાન્ય તફાવત બી ખબર પડી જાય, કોઈ પણ ક્રમિક બે પદોનો તફાવત. યસ, 22 - 25 અથવા તો 19 - 22. યસ, -3. એટલે એ અને ડી આ બે વસ્તુ આપણને મળી. યસ, એ અને ડી તમારા પાસે છે. એ સમાંતર શ્રેણી તમે ગમે તે વસ્તુઓ શોધી શકો છો. સીધી સીધી આપણને આપી દીધી છે. અને આ શરૂઆતના અમુક નિશ્ચિત પદનો સરવાળો એટલે કે SN આપ્યું છે. SN બરાબર અહીંયા 16 આપી દીધું છે. તેનું છેલ્લું પદ, યસ, અહીંયા SN બરાબર 16 આપી દીધું છે. એટલે છેલ્લું પદ એટલે કે આપણે વ્યાપક પદ AN = A + N - 1 * D પરથી શોધવાનું આવે. એના માટે છેલ્લું પદ એટલે છેલ્લા નંબરનું છેલ્લું પદ કયા નંબરનું છે, કયું પદ છે. ઓકે, એટલે એના માટે n બરાબર શું થાય એ આપણે શોધવું પડે. એ અહીંયા SN પરથી આપણે શોધી શકીએ છીએ. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા એ બરાબર આપણને 25 આપી દીધું છે. ઓકે, યસ, આના પરથી જે સમાંતર શ્રેણી કીધી છે આ બધી વસ્તુ આપણે લખી શકીએ છીએ આના પરથી. યસ, અહીંયા 22 - 25 = -3. A અને D સામાન્ય તફાવત આપણે મળી ગયું. એના સિવાય શરૂઆતના અમુક પદોનો સરવાળો નિશ્ચિત સંખ્યાના પદો 116 એટલે કે અહીંયા SN આપી દીધું છે. સોરી, SN આપી દીધું છે, શોધવાનું નથી. 116 આપણને આપી દીધું છે, પણ એના કયા n માટે છે એ નથી, એ આપણે શોધવાનું છે. તો તેનું છેલ્લું પદ એટલે કે આપણે L શોધવાનું છે, અંતિમ પદ, લાસ્ટ ટર્મ. ઓકે, નાઉ E અને D આપેલું છે, SN છે. તો યસ, હવે SN નું સૂત્ર SN બરાબર n/2 2a + n - 1 * D. SN બરાબર એટલે કે યસ 116 આપી દીધું છે. n નથી આપેલું, કારણ કેટલા પદો છે એ 2a એટલે કે યસ 2 * a બરાબર 25 + n - 1 D બરાબર આપણને આપ્યું છે -3. યસ, અહીંયા n ના સ્વરૂપનું આખું આપણને સમીકરણ મળી જશે. સારું સ્વરૂપ આપી દો. યસ, બે ને આ બાજુ લઈ જશું તો આ થશે 232 = n કૌંસમાં 50 અને -3n + 3. યસ, 232 = અહીંયા n કૌંસમાં 53 -3n આ વસ્તુ છે. યસ, 232 = 53n - 3n² બધા પદોને આપણે એક બાજુ લાવી દઈએ તો યસ 3n² - 53n + 232 = 0. આ n નું યસ સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ આવી ગયું. યસ, અહીંયા દ્વિઘાત સમીકરણનો આપણે એને ઉકેલ મેળવવાનો, એના પરથી n ની સંખ્યા શોધવાની. એટલે યસ, ax² + bx + c, x ની જગ્યાએ n છે એટલે આનો ઉકેલ n આવશે. અહીંયા આપણે અવયવ પાડવાનો થશે 232 × 3 ના. ઓકે, ના યસ, અને યસ ધન પદ છે એટલે એના એવા અવયવ કે જેનો સરવાળો આપણને 53 મળે. ઓકે, તો યસ, અહીંયા આપણે જોઈએ તો યસ 232 એટલે કે
2 ગુણ્યા 116 ગુણ્યા 3 નો અહીંયા હજુ પણ આને તમે 2 ગુણ્યા 4 યસ અહીંયા 25 ને 4 29 ગુણ્યા 3 યસ 4 દુ 8 તરી 24 ને 29 53 યસ આના બે અવયવ આ રીતે થાય 29 અને 24 આનું આપણે તમે કરી શકો છો અહીંયા માટે 3n સ્ક્વેર માઇનસ 29n માઇનસ 24n પ્લસ 232 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અહીંયા n સામાન્ય નીકળશે 3n માઇનસ 29 મળશે અને આમાંથી આપણને યસ 8 સામાન્ય નીકળશે અહીંયા 3n માઇનસ યસ 29 આ જ વસ્તુ થશે યસ માટે 3n માઇનસ 29 n માઇનસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0 યસ એટલે આના પરથી આપણે n બરાબર 29/3 અથવા n બરાબર 8 હવે અહીંયા n શું દર્શાવે છે પદની સંખ્યા એટલે કયા નંબરનું પદ છે 8મું પદ છે 9મું છે એટલે n એ પૂર્ણાંક સંખ્યા હોય ધન પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય તો કે n પૂર્ણાંક જ હોય ઓકે પરંતુ n એ પદની સંખ્યા દર્શાવે છે માટે n બરાબર 29/3 શક્ય નથી માટે n બરાબર 8 આ વસ્તુ આપણને મળી ગઈ યસ હવે આપણા પાસે થઈ ગયું યસ a છે d છે n છે આ વસ્તુ થઈ ગયું યસ તો છેલ્લું પદ હવે આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ મળી ગયું a d આપેલું છે અને યસ 8મું પદ એ એનું છે છેલ્લું પદ થશે n બરાબર 8 તો યસ અહીંયા માટે છેલ્લું પદ is equals to a8 is equals to a plus 8 minus 1 into d a બરાબર આપણા પાસે છે 25 plus 7 અને d બરાબર આપણા પાસે છે -3 એટલે 25 minus 21 is equals to 4 જસ ઘટતું જાય છે આ રીતે તમે આ દાખલાઓ કરી શકો છો બીજું કઈ નહીં ઓકે સો જસ્ટ આપણે આગળ જનરલ રીતે જોયું હતું અહીંયા અત્યાર સુધી આપણે કોઈમાં પણ સમાંતર શ્રેણી નતું આપી પણ p મું પદ આ છે કે યસ n મું પદ આ છે m મું પદ આ છે એના પરથી સામાન્ય તફાવત ને એ બધી વસ્તુ આપણને શોધવાની કીધી તો શ્રેણી સૂત્ર કે શ્રેણી સૂત્ર આપેલું એના પરથી ઇન્ફોર્મેશન શોધવાની આપણને કીધી હતી ઓકે અહીંયા થોડુંક અલગ રીતે છે યસ શ્રેણી આપી દીધી છે શ્રેણીના કયા કયા પદો છે એટલે એના પરથી આપણને પ્રથમ પદને d એ વસ્તુ તો મળી જ જાય યસ અમુક શરૂઆતના પદોનો સરવાળો 116 આપી દીધો છે તો આ ક્રમમાં જે પ્રથમ શરૂઆતના પદોનો 16 પદો જેનું છેલ્લું પદ કયું છે એ શોધવા માટે તો છેલ્લું કયા નંબરનું પદ હશે એના માટે n જોઈએ તો યસ આ બધી માહિતી પરથી આપણે આ પ્રમાણે આ વસ્તુ કરી શકીએ છીએ ઓકે સો જસ્ટ ડુ ઇટ આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ અહીંયા મેં એક બીજો દાખલો લખ્યો છે જે સમાંતર શ્રેણીનું k મું પદ 5k + 1 હોય તેના પ્રથમ n પદનો સરવાળો શોધો યસ એકદમ સિમ્પલ વસ્તુ છે જસ્ટ ભલે ગમે તેટલી આપેલું પણ જે આપેલું છે ને વસ્તુ આપણે લખતું જવાનું અહીંયા શું છે k મું પદ આપ્યું છે એટલે k મું પદ 5k + 1 એટલે k મું પદ એટલે કે ak યસ અહીંયા k is equals to 5k + 1 આ આપણને આપ્યું છે તેના પ્રથમ n પદ અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો એટલે કે n/2 કૌંસમાં 2a + n - 1 into d અથવા તો n/2 કૌંસમાં a + n જ્યાં l એ અંતિમ પદ એટલે કે n મું પદ ઓકે અને a એટલે કે પ્રથમ પદ અહીંયા ak is equals to 5k + 1 આપ્યું છે યસ જસ્ટ મેં તમને કીધું a એટલે પ્રથમ પદ એટલે કે a1 મું પદ અને l એટલે કે
અંતિમ પદ એટલે કે an મું પદ. તો યસ અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું. a બરાબર k બરાબર 1 લેશો એટલે a1 પ્રથમ પદ મળી જશે. k બરાબર n લેશો એટલે યસ n મું પદ an l મળી જશે. યસ બસ પછી તમારે જવાબ શોધવાનો છે, એટલું જ કરવાનું છે. એટલે અહીંયા યસ માટે યસ a1 પ્રથમ પદ યસ k બરાબર 1 મૂકી શકો પ્રથમ પદ, કારણ કે ak છે 5k. યસ ak ના 5k પ્લસ 1 અહીંયા 1 એટલે કે છે જમણી બાજુ k બરાબર 1 લેવાનું. 5 into 1 is equals to 6. ઓકે, તથા અંતિમ પદ that means l એ બીજું કઈ નહીં એ n થાય. n નું પદ એ અંતિમ પદ કહેવાય. k ની જગ્યાએ આપણે n લઈ લઈએ તો યસ અહીંયા 5n plus 1 યસ a1 અને l that is પ્રથમ પદ અને યસ અંતિમ પદ મળી ગયું છે. યસ હજુ પણ તમે સંકેતમાં લખવું હોય તો આ a is equals to a1 પ્રથમ પદ. ઓકે, યસ અહીંયા a અને l મળી ગયું. યસ માટે પ્રથમ n પદનો સરવાળો that is Sn is equals to n by 2 a plus l. yes n by 2 a બરાબર આપણા પાસે આવી ગયું 6, l અંતિમ પદ આપણા પાસે આવી ગયું 5n plus 1. અહીંયા Sn પ્રથમ n પદનો સરવાળો n by 2 કૌંસમાં 5n plus 7 તમારો જવાબ. કારણ કે યસ કે ઉપર કે ના સ્વરૂપમાં છે. યસ n પદોનો સરવાળો n ના સ્વરૂપમાં આવશે. જો કે એ રીતે આપણે કરી શકીએ છીએ. આ દાખલાને આપણે બીજી પણ રીતે કરી શકીએ છીએ, એટલે કે ઓબ્ઝર્વેશનની રીતે, નિરીક્ષણની રીતે કે કઈ રીતે. યસ અહીંયા જો બતાવું છું અહીંયા યસ જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d હોય તો વ્યાપક પદ an is equals to a plus n minus 1 into d આ રીતે લખી શકીએ. અહીંયા આપણને ak કીધું છે. ak અહીંયા આપણને શું આપ્યું છે 5k plus 1 આ વસ્તુ આપ્યું છે. હવે જો k મું પદ અહીંયા જો આ રીતે લખવું તો એ k બરાબર a plus k minus 1 into d લખાવવું જોઈએ. ak બરાબર અહીંયા k minus 1 વાળું પદ આવવું જોઈએ. અહીંયા k minus 1 વાળું પદ લાવવા માટે અહીંયા હું શું કરીશ 5 ને બાદ કરીશ ને 5 ને ઉમેરીશ. જસ્ટ આ રીતે ak is equals to 5k minus 5 જેનાથી આપણે સામાન્ય નીકળીને k minus 1 વાળું પદ મળે પ્લસ 5 ને પ્લસ 1 યસ આ બે પદ હું આ રીતે લખીશ. ak આ 5 plus 1 6 ને આગળ લાવીશ આ બંનેમાંથી. યસ આ 5 યસ અહીંયા આમાં જો k મૂકું તો ak બરાબર a plus k minus 1 into d. યસ આ બંનેને સરખાવતા તો યસ a બરાબર 6 મળશે અને d બરાબર 5. યસ અહીંયા ak is equals to a plus k minus 1 d સાથે સરખાવતા a is equals to 6 અને d is equals to 5. યસ આ મળી ગયું. માટે Sn is equals to n by 2 2a plus n minus 1 into d n by 2 2a a બરાબર 6 છે 2 into 6 plus n minus 1 d is equals to 5 n by 2 are 12 plus 5n minus 5 n by 2 5n by 7. સેમ જવાબ તમારો અહીંયા આવી જાય. યસ કોઈ પણ તમે એક રીતે વાપરી શકો છો. આ નિરીક્ષણની રીત છે. એ રીતે આપણે જસ્ટ a અને d મેળવી લઈએ છીએ. જ્યારે આનામાંથી આપણે a અને d જસ્ટ આવ્યું 6 આવ્યું d નથી મેળવતા
સીધું અંતિમ પદ મેળવીને પછી જસ્ટ આ રીતે આપણે બંનેમાંથી કોઈ પણ એક રીતે તમે આ વસ્તુ કરી શકો છો. ઓકે, સો જસ્ટ આ રીતના દાખલાઓ કરવાના હોય છે. યસ, એટલે કે સમાંતર શ્રેણીમાં એ અને ડી એ બહુ મહત્વનું હોય છે. પ્રથમ પદ સામાન્ય તફાવત મળી જાય એટલે સમાંતર શ્રેણીને ગમે તેવી માહિતી હોય એ તમે એના પરથી મેળવી શકો છો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે હજુ પણ આપણે અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ. યસ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે. સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો થાય તો પ્રથમ p પ્લસ q પદોનો સરવાળો શોધો. યસ, અહીંયા બીજું કઈ જ નહીં. સમાંતર શ્રેણી બે એના જે પરિમાણો છે કે જે બે વસ્તુઓ છે મહત્વની છે. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d, આ બે વસ્તુ મહત્વની છે. બે આ અજ્ઞાત હોય એના માટે બે આપણને કન્ડિશનો, બે શરતો અથવા તો બે સમીકરણો જોઈએ. યસ, અહીંયા પ્રથમ p પદનો સરવાળો પ્રથમ q, અહીંયા આપણને આ વસ્તુ આપી છે તો આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એનાથી a અને d વચ્ચેનો કંઈક ને કંઈક સંબંધ આપણને મળશે. ઓકે, એટલે અહીંયા આપણે છે ને શરૂઆત કરવાની. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d છે. સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદના સરવાળા જેટલો છે. એટલે કે એનો અર્થ અહીંયા sp પ્રથમ p પદનો સરવાળો, sn પ્રથમ n પદનો સરવાળો, sp પ્રથમ p પદનો સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ પ્રથમ q પદના સરવાળા. આ શરત આપણને આપી છે. યસ, આપણા પાસે n નું સૂત્ર છે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો યસ, અહીંયા n ની જગ્યાએ આમાં p અને યસ અહીંયા q, એટલે અહીંયા આપણે લખી શકીશું આ p/2 2a પ્લસ સોરી p આપ્યું છે ને એટલે અહીંયા p આવશે, n-1 નહીં આવશે. p-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પ્રથમ q પદનો સરવાળો એટલે n બરાબર q, q/2 n/2 ની જગ્યાએ 2a પ્લસ q-1 ઇન્ટુ d. યસ, બે બે કટ થઈ જશે એટલે આ થશે p કૌંસમાં 2a એક મિનિટ પ્લસ p-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ્સ ટુ q કૌંસમાં 2a પ્લસ q-1 ઇન્ટુ d. યસ, હવે છે ને આપણે a અને p d વાળા પદો અલગ અલગ કરીએ છીએ એટલે આનું વિસ્તરણ કરું છું. આ થશે 2ap પ્લસ p કૌંસમાં p-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ્સ ટુ 2aq પ્લસ q કૌંસમાં q-1 ઇન્ટુ d થશે. યસ, હવે અહીંયા a વાળા પદો અને d વાળા પદો એ બધું એક બાજુ લાવી દઈએ. ચલો, એટલે અહીંયા 2ap માઇનસ 2aq પ્લસ અહીંયા p-1 ઇન્ટુ d માઇનસ q-1 ઇન્ટુ d બરાબર 0 થશે. યસ, અહીંયા હવે આપણે બંનેમાંથી 2a સામાન્ય નીકળે એટલે કૌંસમાં p-q લખાશે પ્લસ અહીંયા આ બંનેમાંથી d સામાન્ય નીકળશે, d સામાન્ય કાઢીશું, બાકી રહેશે આપણા પાસે આ p² માઇનસ p માઇનસ q² પ્લસ q d ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2a p માઇનસ q પ્લસ અહીંયા હજુ પણ p² માઇનસ q² માઇનસ અહીંયા p પ્લસ q d ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2a જેટલું સાદું સ્વરૂપ બને એટલું આપવાનું. આના અવયવો પડશે p પ્લસ q,
p માઇનસ ક્યુ માઇનસ અહીંયા માઇનસ સામાન્ય કરીશ કૌંસમાં p માઇનસ ક્યુ d ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે 2a p માઇનસ ક્યુ પ્લસ આ બંનેમાંથી p માઇનસ ક્યુ સામાન્ય નીકળશે એટલે અહીંયા p માઇનસ ક્યુ સામાન્ય બીજા કૌંસમાં p પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ્સ ટુ 0 આખા સમીકરણમાંથી p માઇનસ ક્યુ સામાન્ય નીકળશે યસ p માઇનસ ક્યુ સામાન્ય નીકળશે કૌંસમાં 2a પ્લસ p પ્લસ ક્યુ માઇનસ 1 d ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ વસ્તુ મળશે યસ અને આપણે આ બાજુ લઈ જશું એટલે 0 થઈ જશે એટલે આપણે આના પરથી 2a પ્લસ p પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ d બરાબર 0 આ પરિણામ આપણને મળશે જે આપણને શરત આપી છે પ્રથમ p પદનો સરવાળો એ પ્રથમ q પદના સરવાળા જેટલો છે એના પરથી આપણે જસ્ટ 2a અને d વચ્ચે આપણે આ રીતનો સંબંધ મેળવ્યો હવે જે આપણે શોધવાનું છે પ્રથમ pq પદનો સરવાળો માટે પ્રથમ pq પદનો સરવાળો પ્રથમ p પ્લસ q પદ સોરી પ્રથમ p પ્લસ q પદનો સરવાળો એટલે કે s p પ્લસ q જે આપણે પ્રથમ n પદનો સરવાળો લખીએ છીએ sn એના પ્રમાણે અહીંયા n ની જગ્યાએ p પ્લસ q આપણે મૂકવાનું છે તો યસ sn બરાબર જો પ્રથમ પદ a હોય અને સામાન્ય તફાવત d હોય તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d લખીએ છીએ તો એના પ્રમાણે પ્રથમ p પ્લસ q પદના સરવાળા માટે n ની જગ્યાએ p પ્લસ q એટલે કે યસ આ થશે p પ્લસ q બાય 2 2a પ્લસ n ની જગ્યાએ p પ્લસ q છે માઇનસ 1 ઇન્ટુ d હવે આપણે જોઈશું 2a પ્લસ p પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d નું આપણે મૂલ્ય અહીંયા મેળવ્યું છે શું છે 0 થઈ જાય એ સીધું આ જ વસ્તુ આવી અહીંયા 2a પ્લસ p આ જ વસ્તુ આવી એટલે કે યસ અહીંયા p પ્લસ q બાય 2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અહીંયા પ્રથમ p પ્લસ q પદનો સરવાળો શૂન્ય થશે આ રીતે આપણે કહી શકીએ આ રીતે આપણે દાખલા કરવાના હોય છે ઓકે સો જસ્ટ આ રીતનું દાખલા છે નોટેશન છે એનું ધ્યાન રાખવાનું અહીંયા પ્રમાણિત સમાંતર શ્રેણી હોય એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જાય કે એ વસ્તુ છે તમને ઇન્ફોર્મેશન મળે કે એનો કોઈ સંબંધ હોય એ વસ્તુ ઇનફ છે કોઈ પણ પ્રકારના સમાંતર શ્રેણીના દાખલા આપણે ગણી શકીશું ઓકે જસ્ટ મેં ખાસ વાતો તમને બતાવ્યા છે એક આમાં ખાલી ફક્ત 8મો જે આપણે આગળ ગણ્યા છે એના પ્રમાણે આપણે ગણી શકીશું ઓકે જો કે 8મો ને 13મો તમે ગણી શકો એમ તો છો પ્રથમ n પદનો સરવાળો sn આપેલો છે m નું પદ 164 છે તો m નું મૂલ્ય મેળવો કરી શકો છો વાંધો નથી તમે ઓકે હું અહીંયા તમને સ્વાધ્યાય 9.2 માં 8મો અને 13મો આપું છું યસ ના સમજાય નથી ખબર પડતી તો મને કહેવાનું છે સ્વાધ્યાય હોમવર્ક છે એક્ઝામ્પલ 8 and 30 ઓકે જસ્ટ આમાં ખાલી એક મારે બતાવવાનું રહેશે નેક્સ્ટમાંથી બતાવીશ પછી આપણે સમાંતર મધ્યક એના તરફ આપણે આગળ વધીશું એટલે કે જસ્ટ સમાંતર શ્રેણીનો જે ટોપિક છે એમાં ખાલી સમાંતર મધ્યક બાકી રહેશે અને જે અડધું સ્વાધ્યાય છે એના પર આધારિત છે યસ એક દાખલો બાકી રહેશે જે મારે તમને બતાવવાનો છે આમાં સમાંતર શ્રેણી પર છે એ પછી સમાંતર મધ્યકના છે એ વસ્તુ આપણે યસ કાલે જોઈને આગળ વધીશું ઓકે સો આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું યસ આજે મેં હોમવર્કના દાખલા આપ્યા છે તમારે ફરજિયાત કરવાના છે સ્ટીલ નથી સમજ પડતી યસ તમે મને મોકલાવી શકો છો આઈ વિલ રિપ્લાય ઓકે સો ધેટ્સ ઇટ